દીધો છે. લાવા લાકડા પેલા માથા મૂકવાના છે ડાબા માટે. નહીં હવે નથી ઊંધી વાળી દીધી સાઈડને. તો પાછો જમ્યો છે પવન કાઢે. કેમ છો બધા મજામાં તો છો ને? પહેલાં બધાને ભાઈ જય માતાજીને આપણે ભાઈ નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આ બ્લોગ ભાઈ આપણે વાડીએ સ્ટાર્ટ કર્યો છે. કાલના બ્લોગમાં તમે એ જોયો છે આપણી ઘરે ભાઈ માનતા રાખેલી હતી. ભાઈની જે માનતા છે રાંડલમાં કઠ્ઠાની રાંડલ કરેલી હતી માનતા, એ માનતા ભાઈ આપણી પૂરી થઈ ગઈ છે. અને અત્યારે ભાઈ હું આવી ગયો છું વાડીએ. જો આમ જોવો તમે વાડીએનો નજારો. અત્યારે આપણે વાડી આવ્યા છીએ ભાઈ કેરી ઉતારવા. કેમ કે ભાઈ કાલના વરસાદમાં ભાઈ જોરદાર વરસાદ પડી ગયો. એક જ અડધી કલાકમાં ખાલી આમ પાણી કરી દીધું. પાણી નહોતું મળતું એટલો વરસાદ પડી ગયો. અત્યારે ભાઈ આપણો બધો સામાન લઈને આવ્યા છીએ. આમાં ઠેલ્યું છે ને અહીંયા આવતા વેક જ ભાઈ આપણને એક આંખ જડી ગયો. અને ભાઈ બપોર પછી વરસાદનું છે જોરદાર આગમન. અત્યારે આપણે કેરી આ બધી ઉતારી જ લેવાની છે. લાગત કરી નાખવું છે આ બગીચો. અને ભાઈ આપણો બગીચો આ નથી ને, આપણે આ મોટ બાપુનો બગીચો છે, ભાગવું આવે છે એનો બગીચો છે. અને આપણે ખાલી આવી છીએ કામે. અને આ ભાઈ બધે ઉતારી જ નાખવાની છે કેરી. તમે આજના બ્લોગમાં ભાઈ બિના રહેજો. આજે તમને મજા જ આવવાની છે. આપણા બ્લોગ જે જોતા હશે ને બધાને મજા જ આવતી હશે ભાઈ. અને હાલો ભાઈ ફટાફટ વાડીએ જઈને કેરી ઉતારવાનું કરી દઈશ. ચાલુ આમ જોવો તમે નકરી ભાઈ આંખ જ દેખાય છે અત્યારે. આમ જો બધા આંબા એટલા પાકી જશે વાટ જવું જો તમે. આમ ઢીગલા મોઢા છે. કાલના વરસાદમાં કેરી પડી એટલે આમ જોરદાર પડી ગઈ. આમ જો થોડા ડગલે હાલો છે તમને કેરી જડે છે. થોડાક ડગલે હાલો છો કેરી જડે. આમ જો આ બગીચામાં બધી નકલી કેરીઓ જ પડી છે અત્યારે. આમે તમને ઢીગલો જોવા મળતો હશે કેરીનો. ઓલી સાઈડ છે. હાલો ભાઈ કેરી ઉતારવા મળી ફટાફટ. નકડા ભાઈ આ વરસાદ આવી જાય ને તો દઈ નાખશે. આમ જોવો તમે વરસાદનો ભાઈ રાઉન્ડ આવી ગયો છે. આમ જો પાણી પડી દીધું હજી ચાલુ છે. આમ જો પૂછલા ભાઈ ધીમે રહ્યો છે તો પાછો જમ્યો છે પવન કાઢે. જોરદાર વરસાદ આવી ગયો. આમ જો ગાળા થવા મળ્યા. કુછલા વાટ દીધા હો ભાઈ. વરસાદ કુછલા વાટ દીધા. યા કાયા પડી ગયો. મોબાઈલને કાઢવાની ઓલી ન રહી, સીન લેવામાં ઓલી ન રહી. કેમ કે મોબાઈલનું ભાઈ આપણે લાવ્યા નથી કાગળ. કેરી ઉતારી બધી એવી થોડી ઉતારી બધી. એટલી ઉતરી કેરી ત્યાં વરસાદે બોઠારી બોલાવી દીધી. અત્યારે ભાઈ હવે ભાગ્યા છીએ ઘર વગા. એમ તો કેરી તો ઉતરે એમ નથી. ઉઠલો તો બનાવ્યો તો બધા ભાગ્યા છીએ ઘર વગર. ખાલી 5 મિનિટ જ એવો વરસાદ મને પાણી ભરી દીધું વાવાઝોડો સાથે. હજી આમ પવન એટલો છે. અહીં ઝાડ જો આખી ઊંધી વાળી દીધી ઝાડને. ડુંગળી તો ઢાકેલી પડી. ડુંગળી તો ડાય નહીં. નુકસાન જ નકરું છે. નુકસાન જ વરસાદનું પાણી. અત્યારે ભાઈ આવી ગયા છીએ ઘરે વરસાદને હિસાબે. તો આમ પાણી ભર્યું ઘરે. A few moments. હવે ભાઈ જમવા બેસી ગયા છીએ. આમ જો વરસાદ રહી ગયો છે. જો જમવામાં છે રોટલી ને છે શાક બટેકા ને રીંગણાનું. જો મરસા દહીં અને છાશ. તો હાલો ભાઈ હવે જમી લઈએ બાટા. અને મહેમાનભાઈ રોકાણા છે અત્યારે. મહેમાનને જમવા આપી દઈએ. હવે ભાઈ આપણે જવાનું છે ખાંભા. જો ગાડી બની બધું કાઢી નાખ્યું છે. એક મહેમાનને ભાઈ મૂકવા જવાના છે ખાંભા. માસીને જ ભાઈ આપણે માસીને જ મૂકવા જવાના છે ખાંભા.
તો હાલો ભાઈ જઈ ફટાફટ ગાડી લઈને. અત્યારે ભાઈ મહેમાનને બસ સ્ટેન્ડે આપણે ઉતારી દીધા છે અને અત્યારે આપણે થઈ ગયા છીએ હાલતા ઘર વગર જાય છે પાછા. મહેમાનને બસ સ્ટેન્ડે ઉતાર્યા પછી એક ભાઈબંધની દુકાને ઘડીક બેઠા અને અત્યારે ઘર જાય છે. અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે હવે. અને આમ જો આપણે ગાડીનો ભાઈ ગુટકો સાલુમાં તૂટી ગયો છે. જો સાલું ગાડીએ ભાઈ ગુટકો તૂટી ગયો. આપણે કીક મારવા ગયા ને હોય ઝાડ મેરી તૂટી ગયો ગુટકો. અને પછી એક ગુટકો પણ લેતો એવો ખાંભાથી હેરવારી હતું તો આ રીતનું આ ગુટકો ભાઈ કાઢી નાખીએ. પક્કરને એવું બધું લઈ ગુટકો બધું કાઢી પછી પાછો આ ગુટકો ફિટ કરી દઈએ. આમાં પક્કરને એવું બધું છે. ગુટકો નાખી દીધો આમ જો રેડી કરી દીધી કાઢી. અડધું ભાઈ આપણને ગેરેજનું પણ કામ ફાવે છે. હો જો અહીંયા તો ફ્રૂટ બધું પીધું છે કાલનું કઠ્ઠાનું. આ રીતે ભાંગ્યો ગુટકો. A few moments later. અત્યારે ભાઈ આપણે આવ્યા છીએ બગીચામાં. એ પણ પાછા સવારમાં આવ્યા હતા ત્યારે આવ્યા છીએ કેરી લેવા ખાવા માટે. કેરી केरी केरी ओ कीरी कीरी न पड़े भाई क्या तकलीफ है इनको? वाह क्या सीन है. भाई केरी घेरा लઈને આવી ગયા છે અને ગોઠવાનું કીધું સાલીને ગોઠવી દો. ડાબો નાખી દીધો છે હવે. તો આ બધી કેરીનો ડાબો નાખી દીધો છે. લાવા લાકડા પેલા માથે મૂકવાના છે ડાબા માટે. નહીં નહીં હવે નથી લાવો. પેપર ઢાંકીને પછી મૂકી દઈ માથે લાકડા. હવે કેરી પાકે એટલી જ વાર છે. ખબોડી જ નાખો. અત્યારે ભાઈ આપણે દાદરા ઉપર બેસી ગયા છીએ ને ફોનમાં થોડું ઘણું ભાઈ આપણે કામ કરતા થાય એડિટિંગનું ને એવું બધું કામ. અને અત્યારે ભાઈ આપણે આ બ્લોગ અહીં પૂરો કરીએ. અને આમ જુઓ તો રસોડામાં ભાઈ રસોઈ બનવાની ચાલુ છે. અને અત્યારે ભાઈ 7:30 જેવો ટાઈમ થયો છે. તો આશા છે તમને આ બ્લોગ ગમ્યો હશે ભાઈ. ગમ્યો હોય તો ભાઈ લાઇક શેર અને સબસ્ક્રાઈબ ફટાફટ કરતા રહેજો. ફટાફટ હજી સમય સબસ્ક્રાઈબ ન કરી હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.